वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। कयो छे श्लोक नंबर? पहला अध्याय ना ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च। पारा नंबर 57 कठोपनिषद। तन्दुर्दर्शं गूढमनुप्रविष्टं गुहाहितं गह्वरेष्ठं पुराणम् अध्यात्मयोगाधिगमेन देवम् मत्वा धीरो हर्षशोकौ जहाति। કોનો ફોન છે? એને ડીએનડી મોડ ઉપર કરાવવાનો, સાયલેન્ટ મોડ ઉપર. સંભળાય ને તમે એ કરો તો ડિસ્ટર્બ ના થાય. આપણું બોલેલું સંભળાય, એ લોકોનું આપણને ના સંભળાય. હજી કર્યા જ કરશે. કયો વિષય ચાલી રહ્યો છે? યમરાજા નચિકેતાના ત્યાગની પ્રશંસા કરી યમરાજાએ, અને એની ત્યાગની પ્રશંસા કરવાની રીત અત્યંત ઉત્કૃષ્ટ છે. એટલે કે પોતે જે ચૂકી ગયા એ પણ એમણે કબૂલ કર્યું કે નચિકેતા, તારા જેટલો વૈરાગ્ય મારામાં નહોતો. એટલે કોઈક રીતે મેં એવું પદ, શ્રેષ્ઠ પદ મેળવવાની લાલસાથી તપશ્ચર્યા કરી, ઉપાસના કરી, અને અત્યારે હું આ પદ સંભાળી રહ્યો છું. એટલે કે એકવાર તમે સત્કર્મ કરો, પુણ્ય કરો, એટલે પછી જો એ સકામ હોય તો પછી એ ભોગવવું જ પડે. આ સિદ્ધાંત છે. એટલે આપણે પુણ્ય કર્મ તો કરવાનું જ, પુણ્ય કર્મ જ જીવનનો સિદ્ધાંત હોય, સત્કર્મ જ જીવનનો સિદ્ધાંત હોય, પણ આપણી કામના ના હોવી જોઈએ એ દ્વારા કે ભાઈ મને પુણ્ય મળે, સુખ મળે. જો એ તમારો નિશ્ચય હોય, અને નિશ્ચય ના હોય તો ક્લેરિટી ના હોય કે ભાઈ સત્કર્મની પાછળનું પ્રયોજન શું, મારા કર્મો મને જીવનમાં કેટલી ઊંચાઈ સુધી લઈ જઈ શકે એમ છે, એ ક્લેરિટી ન હોય તો માણસે પછી એના સત્કર્મનું ફળ ભોગવવા પણ જન્મ લેવો પડે, મોક્ષ ના મળે. એ દ્રષ્ટિએ આ સમજ બહુ મહત્વની છે, જ્ઞાન બહુ મહત્વનું છે. સેવા, સત્કર્મ જીવનનો મહામંત્ર એ જ હોય. આપણાથી જે કર્મ કરીએ આપણે, જે આપણા ભાગે જે આવતું હોય તે, એ કેવળ સેવાની ભાવનાથી જ આપણે કરવો જોઈએ. પણ શું કામ એ ખબર હોવી જોઈએ. શું કામ સેવા કરવાની? તમે એમ કહો મારું ફરજ છે, મારું કર્તવ્ય છે, મનુષ્ય થઈને આ જ કરવાનું હોય, એ પર્યાપ્ત જવાબ નથી. સત્કર્મ એ મનુષ્યની ફરજ છે, જવાબદારી છે. અત્યારે તો તમે જુઓ, એ જમાનામાં તો આ ઈષ્ટાપૂર્ત કર્મની જે વાત કરી આગળ, કે મનુષ્ય પોતાના જીવનમાં ઈષ્ટાપૂર્ત કર્મ કરતાં કરતાં આગળ વધે, બીજાનું કલ્યાણ થાય. ઈષ્ટાપૂર્ત એટલે જેમાં સમાજનું પણ કલ્યાણ થાય. તો એ તો દરેક મનુષ્યની જવાબદારી છે. આ જમાનામાં ગવર્મેન્ટ કરતી હોય કે મફતમાં ગરીબ લોકોને સેવા મળે એટલે હોસ્પિટલ ખોલે, દવાઓ મળે એની વ્યવસ્થા હોય, બીજા બધા અનેક પ્રકારના આશ્રમો હોય, અનાથ આશ્રમ હોય, બહેરા મૂંગાનો આશ્રમ હોય, અંધ લોકો માટેની વ્યવસ્થા હોય, તો સિનિયર સિટીઝન એને મદદરૂપ થવાય સરકારની યોજનાઓ પણ હોય, અને
લોકો પણ આગળ આવતા હોય એના માટે. હવે હમણાં જે નવી સેવા હું જોઉં છું છેલ્લા 4-5 વર્ષથી, મને એમ થાય કે ખરેખર ભગવાને સંકલ્પ ભગવાને આપણી કહેવાય ને કે આપણા મનમાં જે હતું એ ભગવાન સુધી પહોંચી ગયો. ગાંડા લોકોનું ધ્યાન રાખવું, પાગલ લોકો ગમે ત્યાં પડ્યા હોય, પેલા તમને ભૂખ્યાને અન્ન આપો ને એવા તો સેવાઓ ઠીક છે કરવી જોઈએ, પણ આની સામે કોઈ જોતું નથી. જેનું બેલેન્સ નથી, લોકો ઉકળામાં પડ્યા હોય, કેટલા વખત સુધી નયા વર્ષો સુધી ઘરમાં પણ એવા લોકો હોય છે. પરિવારના સભ્યો કંટાળી જાય એનાથી, એની વિચિત્રતા એવી થઈ જાય, માનસિક અવસ્થા એની એવી થઈ જાય, કેટલા વર્ષો સુધી લોકો નાયા ના હોય, ગંદા કપડામાં ફરતા હોય, પડ્યા રહેતા હોય એક ખૂણામાં. આપણે જોઈએ ને ત્યારે આપણને એમ થાય કોકો આવું ચાલે છે સમાજમાં. કચરા પેટીમાંથી મળે 15-16 વર્ષનો છોકરો ઘરમાંથી નીકળી ગયો હોય, કોઈને એના બાપા મારતા હોય એટલે ભાગી ગયો હોય, કોઈ ઘરડી માતા, વૃદ્ધ લોકો, કેટલા અસંખ્ય છે આપણા દેશમાં, અસંખ્ય લોકો આવે છે. એની સેવા શરૂ થયેલી છે. એટલે કેટલી સરસ સેવા કહેવાય. અને યંગ છોકરાઓ કરે છે, યંગ છોકરીઓ કરે છે. જાય જબરજસ્તી એને ઉચકી લાવે, વાળ કાપે, નખ કાપે, નવડાવે, દોડાવે અને શેલ્ટર હોમમાં એને સ્થાયી કરે. કંઈક કામમાં મુકાવે જો એને જોઈતું હોય તો, નહીં તો વૃદ્ધ લોકો હોય તો એ ત્યાં બસ રહે, ખાય પીવે, શાંતિથી પોતાનું જીવન એ પૂરું કરે. આ દરેકની ફરજ છે. અમુક જ લોકો કરે એવું નહીં, કારણ કે જીવનમાં જગતમાં દરેક મનુષ્યને હક છે શાંતિથી જીવવાનો. પણ હવે કુદરત સામે કોઈનું ચાલતું નથી, પ્રારબ્ધ પાસે કોઈનું ચાલતું નથી, એટલે લોકોએ કશાકનો ભોગ બનવું પડે. બને આપણી મેન્ટાલિટી શું હોય, એ તો ભોગવે એના, આપણે શું કરીએ, સૌ ના કર્યા સૌ ભોગવે એમ કરીને આપણે આમ ચાલતા થઈ ગઈએ. કેવો માણસ રખડે છે, એનાથી વધારે આપણને કંઈ સ્પર્શ ના થાય. પણ ના, એને જઈને કોઈ પૂછે કે ભાઈ તું કોણ છે, ક્યાંથી આવો, કદાચ જવાબ ના આપે, હવે તો કમસે કમ એટલું કરી શકાય કે તમે એનો વિડીયો લો અને એના જે હોય છે કોન્ટેક્ટ કરવા આપે છે લોકો કોન્ટેક્ટ નંબર, એ કોન્ટેક્ટ કરો સંસ્થાનો અથવા તો એ સેવા કરનાર લોકોનો, એ લોકો જાતે જ આવીને લઈ જાય. આપણે કંઈ કરવાનું ના આવે, આપણે ખાલી ઇન્ફોર્મ જ કરવાનું. હા, આશ્રમની વાત નથી, એની વાંધો નથી. એવા તો કેટલાય છે શેલ્ટરનો, લઈ કોણ જાય એની વાત છે. આપણી આજુબાજુ આપણે જે રસ્તામાં આવજા કરતા હોઈએ, આપણા વિસ્તારમાં, પડોશમાં, કોઈના ઘરમાં એવો કેસ હોય, ક્યાંય પણ આપણે રસ્તા પર જોતા હોય તો આપણે આપણને બહુ અસર ના થાય, આપણે ચાલ્યા જઈએ, આપણું કામ કર્યા કરીએ. પણ એ પણ માણસ છે અને એને પણ સરખું જીવન જીવવાનો અધિકાર છે. એને કોઈ કે મદદ કરવી જોઈએ, કોઈ કે સમય આપવો પડે. આપણે પૈસા આપી આવીએ કે ભાઈ અહીંયા દક્ષિણા, અહીંયા દાન કર્યું, અને અન્નદાન આપ્યું, અને વસ્ત્રદાન આપ્યું, અને આપણે સંતોષ લઈએ. સ્વામી દયાનંદજી કહે છે કે ના, તમારે પોતાએ કંઈક પુરુષાર્થ કરવો જોઈએ. ખાલી પૈસા આપવાથી કેટલા ભિખારી લોકો, ગાંડા લોકો, ખબર છે, ભિખારી નહીં ગાંડા લોકો, એને પૈસાની પડી જ નથી, એને પૈસાની ખબર જ નથી, એટલે ધપ્પા ધપ્પા ભેગું થાય પૈસા. કદાચ એને ખબર હોય કે પૈસા છે તો એ ભેગા કરે, રાખી મૂકે, પણ પછી છેવટે બધા સડી ગયા, કારણ કે એની પાસે કંઈ ઘરે નથી. એટલે જે રીતે એ વરસાદને એને ગમે તે કારણ ધૂળને બધાથી જે સડી જાય પૈસા, તો એનો ઉપયોગ જ નથી. પૈસા લઈને કરવાનો શું? કેટલાક તો ત્યાં સુધી ના હોય છે કે તમે એને તાજું જમવાનું આપો તો એ જમે પણ નહીં, ત્યાં ઉકાળામાં જઈને જ વીણી લાવીને ખાય. કારણ કે પહેલાં એ સિદ્ધાંતવાદી હોય, નહીં માગવાનો, નહીં કરવાનો, પછી દશા આવી થઈ ગઈ હોય. અને ભલભલા પ્રોફેસર લોકો હોય, એન્જિનિયર લોકો હોય, આવા લોકો સારી પદવી ઉપર કામ કર્યું હોય, પણ જીવનમાં કંઈક ઘટના બને અને બિચારા આની હાલત ખરાબ થઈ ગઈ. એ લોકોનું ધ્યાન રાખનાર સમાજમાં બહુ ઓછા લોકો હોય છે. એટલે આ નવી અત્યારની આધુનિક સમયમાં સેવા કરવી, સેવાના તો અનેક પ્રકાર છે અને આપણી ફરજ છે. એવું નહીં કે અમુક જ કરે, આપણી એ ફરજ છે. આપણે જોઈએ તો તરત ચાલો આપણે કમસે કમ એને પહોંચાડી તો શકીએ, વ્યક્તિની પરિસ્થિતિ વિશે માહિતી તો આપી શકીએ. તમારી પાસે આ બધી વાત કરવાનો કોઈ પ્રયોજન નથી. તમે કરી શકો, ના કરી શકો એવું નથી. હું જોઉં છું હંમેશા વિડીયો પર કે તમારા જેવી જ બહેનો જાણ કરતી હોય છે, બીજું શું કરી શકે. અને યંગ હોય તો એ લોકો પોતે જઈને વાત કરે, પણ આપણે વાત ના કરીએ તો કંઈ નહીં. ગાંડાની પાસે, ભિખારી લોકો પાસે આપણને જવામાં જરાક સૂક ચડે, એની દુર્ગંધ મારતા હોય લોકો, અથવા બીક લાગે, એટલે આપણે બહુ વાત ના કરીએ.
શરમ આવે આપણને, પણ પેલા લોકોને જાણ તો કરી શકીએ વિડીયો લઈને કે ભાઈ જો આ જગ્યાએ આ માણસ આવી રીતે પડ્યો છે, તો એ લોકો આવે જ છે. હું શું કામ આ બધી વાત કરું છું? કારણ કે આપણે જે સત્સંગ કરીએ છીએ માત્ર ખાલી સાંભળીને ખુશ થઈએ એના માટે નથી. આ સાંભળવાનું છે, એમાંથી શીખવાનું પણ છે અને અમલમાં પણ લાવતા જવાનું, તો જ આપણે સાચા અર્થમાં જીવન જીવીએ છીએ એવું કહેવાય. પણ અત્યારે ટોપિક કયો ચાલે છે? તો કર્મો તો આ જ છે જીવનમાં. એવું નહીં કે મારે આવા કર્મો કરે એ વ્યક્તિ મહાન છે અને એ સેવાનું કાર્ય હાથમાં લીધું, એવું તો નથી. એ તો લોકો કરતા નથી અજ્ઞાનને કારણે, બધા સ્વાર્થી છે એટલે પોતાનું જીવન જીવે છે. પણ મનુષ્યની ફરજ આ જ છે, એવું શાસ્ત્ર શીખવાડે. ઘરમાં એક સભ્ય બીમાર હોય તો આપણે નથી એનું ધ્યાન રાખતા. એવી રીતે વસુદૈવ કુટુંબકમ, આખી પૃથ્વી આપણે જોયું છે 5 યજ્ઞો દ્વારા આ જ શીખવાડે છે કે કેવી રીતે આપણે થોડું ઘણું આપણું પ્રદાન હોય. પણ એ બધું કરવાનું શેના માટે? ફરજ છે ને કરીએ એ તો ખરું જ ખરું, પણ આપણને એમ થાય કે આ પુણ્ય મળશે, ચાલો મારે પુણ્ય નથી જોઈતો, માત્ર સેવા જ કરવી છે અને હું કરો, સારી વાત છે, પણ હજી આગળ વધવાનું છે. કઈ રીતે આગળ વધવાનું છે? કે આ કર્મ દ્વારા હું ક્યાં સુધી પહોંચી શકું, ક્યાં સુધી પહોંચી શકું એમ છું, આ કર્મની પાછળનું પ્રયોજન શું છે. તો આપણે નહીં કરીએ તો જગત તો ચાલવાનું જ છે, પણ આવા સત્કર્મો દ્વારા મને ઉત્તમમાં ઉત્તમ ફળ કયું મળે એ લક્ષ્ય ધ્યાનમાં રાખીને આ કરવાનું છે. કર્મ કરીને છૂટા થઈ ગયા, એમ સંતોષ લીધો અમે સત્કર્મ કર્યા, પુણ્ય કર્મ કર્યા, તો પછી તમને પુણ્ય મળશે અને તમને સારી જગ્યાએ જન્મ મળશે, એ બધું ચાલશે, તો એ પર્યાપ્ત નથી. આપણને ખબર હોવી જોઈએ કે આ બધા કર્મો દ્વારા મને કોઈ જ પુણ્ય ફળ નથી જોઈતો. બહુ અઘરી વાત છે, મોટો ત્યાગ છે. પુણ્ય ફળ નથી જોઈતો અને શું જોઈએ છે? કેમ નથી જોઈતું પુણ્ય ફળ? ના, આ બધું જ્ઞાન છે. આપણે ખાલી આમ વાત કરવા ખાતર નથી કરતા, આ બધું જ્ઞાન છે. મને પુણ્ય કર્મ નથી જોઈતું. શું કામ નથી જોઈતું એ ખબર હોવી જોઈએ. શું કામ નથી જોઈતું? એ ભોગવવા મારે આવું જ પડે. હા, બીજી કોઈ રીતે હું દુઃખી નહીં તો બધું સરસ સરસ હશે, સરસ રહેવાનો બંગલો હશે, રહેવાનો વાહનો હશે, બાળકો હશે, પ્રતિષ્ઠા બધું હશે, પણ જન્મ મૃત્યુમાંથી છુટકારો નહીં. એટલે મુખ્ય પુરુષાર્થ કયો છે? મુખ્ય પુરુષાર્થ કયો છે? તો કે ભગવાન આ કર્મ દ્વારા ચિત્ત શુદ્ધિ, એ તો અમે જ્યારે હું નિષ્કામ બનું તો ચિત્ત શુદ્ધિ થવાની જ છે, પણ મને ખબર હોવી જોઈએ કે આનું કોઈક એવું ફળ છે કે ચિત્ત શુદ્ધિ. શંકરાચાર્ય તો એની ના પાડે કે તમારે એની અપેક્ષા નહીં રાખવાની, કોઈ કર્મફળની અપેક્ષા રાખવાની જ નહીં, પણ આપણને ખબર હોવી જોઈએ કે ચિત્ત શુદ્ધિ ફળ આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ એ તો મળે જ. અને મુખ્ય પુરુષાર્થ કયો છે? મારે મારા સ્વરૂપને જાણવાનું છે. ખબર હોવી જોઈએ કે ભાઈ હું આ નિષ્કામ કર્મ કરું છું, શું કામ? તો કે મારું અંતઃકરણ શુદ્ધ થાય અને હું મારા આત્મ સ્વરૂપને ઓળખી શકું, જાણી શકું. એટલે કે આત્મજ્ઞાન માટે મને પ્રેમ જન્મવો જોઈએ. નથી પ્રેમ એટલે શું? તો કે ના, તમે સત્સંગ કરો, પૌન પુણ્યને શ્રવણ કર્યા, બીજા બધા સત્સંગની વાત નથી અહીંયા. એ કરો ના કરો ઠીક છે. કયો સત્સંગ? જ્યાં ઉપનિષદ ભગવદ્ ગીતાનું અધ્યયન હોય, જ્યાં આપણને સતત માર્ગદર્શન મળતું હોય કે મારે મોક્ષ જ જોઈએ છે અને મોક્ષ માટે નો ઉપાય કોઈ કર્મ તો નથી જ. કર્મ તો નથી જ, તો ખબર છે ને કે નહીં? કેમ કર્મ ઉપાય નથી? એવું નહીં તો સાચું. કારણ કે કર્મ કેમ ઉપાય નથી? કર્મ કેમ ઉપાય નથી? કારણ કે કર્મ અજ્ઞાનમાંથી જન્મે છે. કર્મ શેમાંથી જન્મે છે? અજ્ઞાનમાંથી. કર્તૃત્વની ભાવનામાંથી જન્મે છે. કર્તૃત્વ, હું મારી જાતને કરતા માનું છું, એ જ અજ્ઞાન છે.
એટલે કર્મ કરવાથી અજ્ઞાન દૂર ના થાય. સમજ પડી? કર્મ કરવાથી વિઘ્નો દૂર થાય, આપણી ચિત્તની અશુદ્ધિ પણ દૂર થાય, એ બધું કર્મ કરી શકે, પણ આત્મજ્ઞાન અપાવવા માટે કર્મ ઉપયોગી થઈ શકે નહીં. અને અજ્ઞાન તો છે જ, તો પછી અજ્ઞાન શેનાથી જાય? જ્ઞાનથી જાય. આ ખબર હોવી જોઈએ. નહીતર પછી અંદર આપણને લાલસા તો બહુ હોય, પછી શાંતિ મળે. તો શાંતિ માટે તો તમે સમાધિમાં જાઓ તો કેટલી સરસ શાંતિ મળે, ખબર છે? બહુ મળે. એ મળે 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 છે ને, એ જ આપણો ખ્યાલ છે ને, મને મળી જાય, મને મળી જાય. ભલે ને પૈસા નથી જોઈતો, ફલાણું નથી જોઈતું, પણ મને શાંતિ મળી જાય, મને સુખ મળી જાય, સ્વતંત્રતા મળી જાય, એ જે આપણી માનસિકતા છે ને, એમાંથી બહાર આવવાનું છે. કેમ બહાર આવવાનું છે? કારણ કે શાંતિ મળવાની વસ્તુ નથી. એ જતું નથી મગજમાંથી. તકલીફ એ છે, મને ક્યારે શાંતિ મળે, ક્યારે. એટલે વિચાર કરો કેટલી અશાંતિ હશે બિચારા જીવને, કેટલો સંતાપ હોય. ક્યાંયથી મળતી નથી આ શાંતિ. ક્યાંયથી નથી. શું કામ મળતી? આપણે એવો સત્સંગ કરીએ છીએ, આપણી પાસે જવાબ છે, બીજા પાસે જવાબ નથી. ક્યાંયથી શાંતિ નથી મળતી, એનો જવાબ આપણી પાસે જ છે, ઉપનિષદ પાસે જ છે. કેમ નથી મળતી શાંતિ? મારા કર્મ એવા. એટલે શું? હા, મારે ઢાંકણી પાણી લઈને બુડી મરવું પડે જોતો કે માતાજી શું શીખવાડે છે, ઉપનિષદ ભણાવે, આટલા વર્ષોથી ગીતા શીખવાડે છે. શાંતિ કેમ નથી મળતી? કારણ કે શાંતિ મળી શકે એમ છે જ નહીં. શાંતિ મળવાની વસ્તુ નથી. શાંતિનો અર્થ પછી આનંદ પણ કરવાનો, સુખ પણ કરવાનો, પ્રેમ પણ કરવાનો, કે આ વસ્તુ મળવાની વસ્તુ નથી. મળી શકે એમ નથી. અત્યાર સુધી ક્યારેય કોઈને મળી નથી, મળતી નથી, મળશે નહીં, મળી શકે એમ પણ નથી. આ બહુ મોટી સમજ છે. તો જ વૈરાગ્ય આવે, તો જ વૈરાગ્ય આવે. કારણ કે હું મેળવવાની પેલામાંથી, મથાકૂટમાંથી કે મથામણમાંથી મુક્ત થયો, અને રવામાંથી મુક્ત થયો કે મારા દીકરાએ શાંતિ ના આપી, નાણે ના આપી, અહીંથી ના મળે, ત્યાંથી ના મળે, આટલું બધું કર્યું તોય ના મળે. ચલો બીજાને તો ના મળે, પણ હું તો ઘસાઈ ગઈ. આપણો મોટો પ્રશ્ન આ છે, દુઃખ એ છે. આટલું બધું કર્યું, બધાને સાચવ્યા, ફલાણું, મને શાંતિ ના મળે. કારણ એક જ છે કે હું ત્યાંથી શાંતિ મળશે, આના બદલામાં શાંતિ મળશે, આ તો ભગવાન મને ફળ રૂપે શાંતિ આપશે. એવી રીતે આપણે જીવીએ છીએ, એવી માનસિકતા સાથે. જ્ઞાન કયું છે? જ્ઞાન કયું છે? શાંતિ આત્માનો સ્વભાવ જ છે. શાંતિ સિદ્ધ જ છે. શાંતિ અંદરથી અનુભવવાની વસ્તુ છે, અને બધા પાસે શાંતિ રહેલી જ છે, પ્રેમ રહેલો જ છે. આનંદ કે સુખ આત્માનો સ્વભાવ છે. કોઈ વ્યક્તિ એવી ના હોય કે જેની અંદર આત્મા ના હોય, આત્મા વગરનું કોઈ ના હોય. ભલે આપણે ભણ્યા ના હોઈએ તેથી શું, ભલે આપણે ગરીબ હોઈએ તેથી શું, ભલે એકલા હોઈએ તેથી શું, ભલે આપણે બીમાર રહેતા હોઈએ તેથી શું, ઘરમાં ભલે ને બધું પ્રતિકૂળ હોય, સો વોટ, કોઈ મારું નથી તેથી શું, ના ના આટલા બધા મારા છે તોય શું, મારું કોઈ હોય કે ના હોય, પૈસા હોય કે ના હોય, હું સ્વસ્થ હોઉં કે બીમાર હોઉં, શાંતિ બહારથી મળવાની વસ્તુ નથી. આપણે એના અધિકારી છે, આપણે એના માલિક છીએ. મૂળભૂત અધિકાર છે શાંતિ આપણો. એટલે સમજવાનું છે કે શાંતિ મળે એવું નથી. બસ આટલું સમજાય ને બહુ મોટો વિવેક થઈ ગયો. શાંતિ નહીં મળે એટલે અરે રે મારે અશાંતિ જ અનુભવવાની આખી જિંદગી, એવો ઉપદેશ નથી. શાંતિ મારું જ સ્વરૂપ છે, અને મને મળે જ, મારે એ દિશામાં કામ કરવાનું છે. જો આ સમજાય તો જ વૈરાગ્ય જન્મશે. બધા માટે વૈરાગ્ય જન્મશે. અને જેવો વૈરાગ્ય જન્મે, કસ્ય સુખમ ન કરોતિ વિરાગઃ. શંકરાચાર્યજી ભજગોવિંદમ સૂત્રની અંદર કહે છે, કસ્ય સુખમ ન કરોતિ વિરાગઃ. વિરાગ એટલે વૈરાગ્ય. વૈરાગ્ય કોને સુખ નથી આપતો?
બધાને સુખ આપે છે. હવે આપણે ત્યાં વૈરાગ્યના ખ્યાલે ઊંધા છે. આ માણસે વૈરાગ્ય લઈ લીધો. વૈરાગ્ય લેવાની વસ્તુ છે. સફેદ કપડાં પહેર્યા અને પીળા કપડાં પહેર્યા અને કેસરી કપડાં પહેર્યા એટલે વૈરાગ્ય લીધો કહેવાય? વૈરાગ્ય લેવાની વસ્તુ નથી. અમુક ખાવા પીવાનું છોડી દીધું એટલે વૈરાગ્ય આવી ગયો. અમુક ઘરેણા પહેરવાનું છોડી દીધું એટલે વૈરાગ્ય આવી ગયો. એને કોઈ સંબંધ નથી. એ લાઈફસ્ટાઈલ છે. ભાઈ હું મારા જીવનમાં માથાકૂટ નથી ઈચ્છતી તો મેં આ રીતે જીવવાનું પસંદ કર્યું તો શાસ્ત્ર કહે છે જરૂર, મોસ્ટ વેલકમ. કોઈ માણસ સાદું સીધું જીવન જીવવાનું પસંદ કરે. ગઈકાલે મેં એક જગ્યાએ, આ બધું ઓફકોર્સ આજકાલ તો બધું વિડીયો દ્વારા જ જોવા મળે, એટલે સેવા કરવા માટે નીકળ્યા હોય લોકો, તો એક કાકા બોમ્બેમાં કે કોઈ જગ્યાએ છે, ફૂટપાથ ઉપર બેઠા બેઠા પોતાનો ધંધો કરતા હશે. તો ધંધો એટલે શું ખબર? જેમ અત્યારે હું અત્યારે આવી રીતે એટલી જગ્યામાં બેઠી છું ને એટલી જ જગ્યા, અને એમાં 3-4 વસ્તુઓ પડી છે. શું પડી છે? લખવાની પેન એક, પેલામાં એ છે, નવી પેન છે, એક જગ્યામાં ઘડિયાળના બેલ્ટ છે, અને હજી કંઈક ત્રીજી વસ્તુ પણ હતી. શું હતી? ભૂલી ગઈ. પેન્સિલ હતી, પેન હતી, પણ ચાલો ત્રીજી કંઈક વસ્તુ પણ હતી. એટલું જ હતું એની પાસે. અને પેલો માણસ એની પાસે પહોંચી ગયો. કાકા કેમ છો, શું છો, તમારું નામ શું, પિતાનું નામ શું, કેટલા વર્ષ છે? પેલો કે હું 30 વર્ષથી અહીંયા ધંધો કરું છું, આ જ મારી દુકાન છે. તો આટલાથી થઈ રહે? તો ક્યાં થઈ રહેશે? કેમ? તો કે નજીકમાં બેંક છે, એ લોકોને પેનની વાર જરૂર પડે એટલે પેન ખરીદી જાય છે. હા, કાંસકો, ત્રીજી વસ્તુ એ હાલતા ચાલતા લોકોને એની જરૂર પડે, લોકો એ ખરીદી જાય છે. શું મળે તમને? તો કે રોજના મને 200 થી 250 રૂપિયા મળે છે. કેટલા જણા છો ઘરમાં? તો કે બસ બુઢો ને બુઢી 2 જણા છીએ, છોકરીઓને પરણાવી દીધી છે અને અમારું દાણો પાણી નીકળી જાય છે. 30 વર્ષથી એટલો સંતોષ એ વ્યક્તિ. પેલો માણસ કહે છે કે હું તમને કાકા દુકાન નાખી આપું. દુકાન એટલે જે કે આજકાલ કેબિન જેવું બનાવી આપતા, હું તમને નાખ, તમે સરસ રીતે બેસીને કરો, મને જરૂર જ નથી. જરૂર જ નથી. કેટલું મનાયું, કેટલું મનાયું. આપણી જેવા જરૂર ના આવે તો એમ કહે ના આપો, કામમાં આવશે, મને નહીં તો એમ કરીને આપણે બધું ભેગું કરીએ. તમે જુઓ વૈરાગ્ય કોને કહેવાય? સંતોષમાંથી વૈરાગ્ય જન્મે કે આટલી જ જગ્યામાં હું જે વર્ષોથી કરું છું મને પૂર્ણ સંતોષ છે. પછી પહેલાં મગજ દોડાયો, કાકા તમે દૂરથી અહીંયા આવો છો? તો કે હા, અહીંયા જ ધંધો ચાલે એવો છે એટલે હું આ જગ્યાએ આવું છું, આટલા વર્ષોથી આવું છું. ચોમાસામાં શું કરો? તો કે પેલી છતરી નાખી દો. ચોમાસામાં વેચાણ તો થાય જ છે મારે. તમે આવો છો કેવી રીતે? તો કે સાયકલ. સાયકલ દેખાડી, 17 વર્ષ જૂની સાયકલ મારી દીકરીને સ્કૂલમાં ભેટમાં મળી હતી. છોકરાઓને આપે છે ને બાળકોને, મળી હતી. એ હું ચલાવું છું. છોકરી તો સાસરે જતી રહી. એ સાયકલ હું ચલાવું છું. તમે કલ્પના કરો કે એટલી જૂની સાયકલ તૂટેલી ફૂટેલી હશે. પછી જે પેલી વ્યક્તિ મદદ કરવા ગઈ તેને કહ્યું કાકા હું તમે દુકાનની ના પાડો છો, કમ સે કમ હું તમને સાયકલની વ્યવસ્થા કરી આપું, આજે જ કરી આપો. કાકા ખુશ થઈ ગયા, માની ગયા. તેની જોડે જઈને ખરીદી કરી દીધી. તમે કહો, વિચાર કરો કે સંતોષ નામની વસ્તુ કેટલું કામ કરે છે. આવો સંતોષ જીવનમાં આપણે તો એનાથી કેટલી ઊંચી કક્ષાએ જીવનારા છીએ, પણ આપણા કકળાટમાં એક છે, આ નથી તે નથી, અને આ ભોગવવાના મળે ને પેલું ભોગવવાના મળે, ફલાણું આની ખોટ છે ને પેલાની ખોટ છે. આપણે તો 2 વર્ષ જૂની સાયકલ હોય તો ક્યારની કાઢી નાખી, ગાડીઓ બદલી નાખી. સંન્યાસી થઈ નહીં થાય. એ મારી વાત નથી કરતી. અથવા મારી વાત કરતો હોય શું, પણ એ શોખની નથી. એટલું સારું છે, આપણને ખબર છે કે એના શું કારણ. પણ આપણે શું ચર્ચા કરીએ છીએ? વૈરાગ્ય કોને કહેવાય? એ કંઈ સંન્યાસીઓ માટે નથી. વૈરાગ્ય સુખી થવા માટે દરેક મનુષ્ય માટેનો આ ઉપદેશ છે. શંકરાચાર્યજી કહે છે કે વૈરાગ્ય કોને સુખ ના આપે? બધાને સુખ આપે. અને આ સમજવાની જ વસ્તુ છે ને, સમજવાની જ વસ્તુ છે. પોઝિટિવ થિંકિંગ નથી કે જો ગરીબ ફૂટપાથ ઉપર કેવી રીતે જીવે છે એની કરતાં તો હું સારી જગ્યાએ છું, એવું બધું નથી. ફૂટપાથ ઉપર
કરનાર વ્યક્તિ પણ સંતોષી જીવન જીવી શકે છે. એટલે આ બધું ગૌણ છે. અહીંયા સંતોષ હશે તો આગળ વધવાની આપણામાં તાકાત આવશે કે હવે મારે જીવનમાં કરવાનું છે શું કરવાનું છે. તો કે આ જે જન્મ મૃત્યુનું કારણ છે એને દૂર કરવાનું. એ કયું કારણ છે? અજ્ઞાન. અને વેદાંત શાસ્ત્ર આપણને શીખવાડે છે કે શાંતિ કેમ નથી મળતી જીવનમાં, કોઈને કેમ નથી મળતી. તો કે પહેલાં એક તો વ્યવહારિક જીવનમાં સંતોષ નામનો આપણી પાસે કોઈ ગુણ ના હોય, સંતુષ્ટિ નામની વસ્તુ ના હોય. એટલે પહેલાં તો એ જોઈએ, પણ પછી પણ એવો પરમ આનંદ, પરમ સુખ કે ફરી જન્મવું જ ના પડે એ માટેનું કામ કર્યું છે? તો કે ના, એ નથી કર્યું. એટલે એ ક્લેરિટી હોવી જોઈએ કે સત્કર્મ કરવાના જ છે, સત્કર્મ જ કરવાના છે, પણ મુખ્ય પુરુષાર્થ કયો છે? નિષ્કામ ભાવે કર્મ કર્યા પછી પણ મુખ્ય પુરુષાર્થ કયો છે? કર્મ મહત્વનું નથી, એ સમજી લો. કર્મ તો જીવનનો ભાગ છે જ, કર્મ કર્યા વગર ચાલવાનું જ નથી ને. આપણા કર્મો નિષ્કામ બને, જેટલા નિષ્કામ ભાવનાથી કર્મો થાય એટલી તમને તરત પ્રસન્નતા મળે, શાંતિ મળે, સુખ મળે, તમે એક આખી વ્યક્તિ બદલાઈ જાઓ, બહુ મોટી ઈશ્વરની કૃપા મળે. પણ મુખ્ય કામ કયું કરવાનું છે? જાણવાનું. અજ્ઞાન જે છે ને એને દૂર કરવાનું. અજ્ઞાન શેનાથી દૂર થાય? જ્ઞાનથી. એટલે આપણે જાણવાનું જાણવાનું કર્યા કરીએ. બાકી કે પંડિત નથી બનવાનું. બીજા કરતાં હું ચડિયાતી છું, વિદ્વાન છું, મહાપંડિત છું, જ્ઞાની છું, એના માટે આ જ્ઞાન નથી. જાણવું એ જ એક મારું કર્તવ્ય છે, ધ્યેય છે. એ મને ઉપનિષદ શીખવાડે છે કે હું શું કામ મારો જન્મ નકામો જવા દો. જાણીને પરમ આનંદ થતો હોય, હંમેશ માટે જન્મ મૃત્યુમાંથી મુક્ત થતા હોઈએ, આપણે હોઈએ જ આનંદ સ્વરૂપ, શાંતિ જ આપણો સ્વભાવ હોય, એટલે તો ઈચ્છા છે. તો જાણી કેમ ના લો? કોણ વચ્ચે આવે છે? આ શાંતિનો અનુભવ કરવા માટે કોણ વચ્ચે આવે છે? સિદ્ધ છે તો સમજાઈ ગયો, મળવાની વસ્તુ છે એ પણ મળવાની વસ્તુ નથી એ પણ સમજાઈ ગયું. વચ્ચે કોણ આવે છે? કોણ આવે છે? અજ્ઞાન, એમાંથી જન્મેલો અહંકાર, એમાંથી જન્મેલા રાગ અને દ્વેષ. આ બધું અહંકાર, મમકાર, આ બધું સમસ્યા છે ને. એના કોણ દૂર કરી શકે એમ? તો મને કહો. મને ભૂખ લાગી હોય તો તમે મને અન્ન આપી શકો, વસ્ત્ર ના હોય તમે વસ્ત્ર આપી શકો, બીજી બધી મુશ્કેલી હોય તો મને એ આપી શકો. પણ મારી બુદ્ધિમાં અજ્ઞાન છે, રાગ દ્વેષ છે, અહંકાર છે, એને કોણ દૂર કરે? કોઈ દૂર કરી શકે? સત્સંગનો સહારો લેવો પડે. મારે મારા અજ્ઞાનમાંથી મુક્ત થવું હોય સંપૂર્ણપણે, તો પણ મારા માટે કયો આધાર છે? સત્સંગ. એટલે હું દોડી દોડીને આવું કે ભાઈ ચલો મારો સત્સંગ થાય છે. એટલું સત્સંગનું મહત્વ સમજાવવું જોઈએ ને આપણે. શેના માટે છે અજ્ઞાન દૂર કરવું? હવે આ ઉંમરે તો જીવનમાં નિશ્ચય થવો જોઈએ ને કે ભાઈ શું કામ છે? મુખ્ય કામ અજ્ઞાન દૂર કરવું. ખૂબ પ્રશંસા કરી યમરાજાએ કે નચિકેતા, હું આ ચૂકી ગયો, સત્કર્મ બહુ કર્યા, પણ આ ખબર નહોતી કે મારો મોક્ષ મેળવવાનો છે. એટલે સત્કર્મના ફળ રૂપે અત્યારે મને જે પદ મળ્યું છે એ પદ મારે ભોગવવું જ પડે. ભલે પછી જ્ઞાન થયું હોય, બધું હોય, પણ જ્યાં સુધી એ પ્રારબ્ધ છે ત્યાં સુધી એ ભોગવવું તો પડે છે. એટલે આટલો નાનો બાળક જ્યારે આ બધી વસ્તુઓની ના પાડી, બધી સિદ્ધિઓની પણ ના પાડી, એને તો કેટલી બધી સિદ્ધિઓની લાલચ આપી હતી યમરાજાએ, એક વસ્તુ માટે એ તૈયાર થયો. એ તો એમણે વખાણ કર્યા જ. હવે ઉપદેશ શરૂ કર્યો એમણે. તમ દુર્દર્શમ ગૂઢમ અનુપ્રવિષ્ટમ ગુહાહિતમ ગહ્વરેષ્ટમ પુરાણમ અધ્યાત્મયોગાધિગમેન દેવમ મત્વા ધીરઃ હર્ષશોકૌ જહાતિ. ધીરઃ એટલે જિજ્ઞાસુ, ધીર એટલે મુમુક્ષુ, ધીર એટલે બુદ્ધિમાન મનુષ્ય,
જે આટલી ચર્ચા કરી આપણે એ બરાબર જે જાણે છે ને, આપણી બુદ્ધિ આપણી સમજ બની જવી જોઈએ. આ જ્ઞાન છે, આવું જ્ઞાન જેને છે, આટલી ક્લેરિટી જેને જીવનમાં છે, એને કે ધીર, આવો મનુષ્ય ધીર હર્ષ શોક જહાતી. જહાતી એટલે મુક્ત થાય છે અથવા તો છોડી દે છે. શું છોડી દે છે? હર્ષ અને શોક, એમાંથી મુક્ત થાય છે. એટલે આપણું બંધનનું સ્વરૂપ શું છે અત્યારે જીવનમાં? હર્ષ અને શોક. કેમ છો? આમ કરે એટલે સમજી લેવાનું. મજામાં બોલવાથી કે આપણે મજામાં થઈ જતા નથી. આજકાલ ફેશન છે આનંદ 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 આનંદ. એટલે શું? આનંદ આનંદ બોલવાથી માથું દુખે એટલી જ વાત, ચિકન ગુનિયા થાય એટલી જ. ખરું ને? બોલવાની વસ્તુ નથી. આનંદ હોય તો ભલે ને, આપણે કે ના ના પાડીએ, પણ બોલવાથી આપણે મુક્ત થઈ જતા નથી. હોતી હે ચલતી હે ઠીક છે, એનો અર્થ કે આપણે ઠીક નથી. કેમ તો કે બસ જ્યારે કંઈક ખુશીના સમાચાર આવે તો હા 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 ફૂલ્યા ના સમય એટલા ઉછળે, અને જરાક કશું કાગુ પાછું થાય એટલે મોઢું પડેલું હોય આપણે, એટલે ખાબોચ્યા જેવું. થોડોક વરસાદ આવે એટલે આખું ભરાઈ જાય, બહુ તડકો પડે એટલે પાછું સુકાઈ જાય. એવું આપણું અંતઃકરણ છે, એવું આપણું મન છે. આને કહેવાય સંસાર. સંસાર આને યોગ્ય આપણે નથી. અને હર્ષ શોક એ જગતની વાસ્તવિકતા છે. સફળતા, નિષ્ફળતા, અનુકૂળતા, પ્રતિકૂળતા જગતનું સ્વરૂપ છે. અને દરેકના જીવનમાં આવે. દરેકના જીવનમાં આવે એટલે દરેકના મનમાં એ અસર પણ કરે. મનમાંથી પ્રત્યાઘાત ઉઠે. બહાર પેલા દ્વંદ્વ છે, અનુકૂળતા, પ્રતિકૂળતા, સફળતા, નિષ્ફળતા, શિયાળો, ઉનાળો, એ બધું જગતનું સ્વરૂપ છે. જીવનની ઘટના છે, પરિસ્થિતિ છે દરેકના જીવનમાં. અંદરથી શું જન્મે છે? મારા જીવનમાં અનુકૂળતા આવે તો અંદરથી શું જન્મે? હર્ષ. પ્રતિકૂળતા આવે તો શોક. ત્યાં કામ કરવાનું છે. ત્યાં કામ કરવાનું. હર્ષ શોક જન્મે છે એનું શું કારણ છે? એ વેદાંત શાસ્ત્ર શીખવાડે છે, એ ભગવદ્ ગીતા શીખવાડે છે. એમાંથી મારે મુક્ત થવાનું છે. એટલે ક્યાંક અજ્ઞાન છે, એને કારણે આ બધું જન્મે છે. અને મૂળ સ્વભાવ તો આનંદ છે, સુખ છે. એટલે એ સ્વભાવને હું જાણી લઉં તો પછી આ હર્ષ અને શોક બંને હંમેશ માટે દૂર થાય છે. એને કહેવાય હર્ષ શોકો જહાતી. દ્વિવચન છે, હર્ષ અને શોક. જહાતી એટલે છોડી દે છે. એનો અર્થ કે સંસારમાંથી મુક્ત થાય છે. હવે સમજવાનું કેવી રીતે મુક્ત થાય છે. છેલ્લી પંક્તિ હું વાંચું છું, છેલ્લી પંક્તિ સમજાવું. મત્વા, કારણ આપું. શેનાથી મુક્ત થવાય છે? કોણ મુક્ત થાય છે પણ કહું. કોણ મુક્ત થાય છે? ધીર. ધીર. મારે શું બનવું પડે? ધીર. બહેન હોય કે ભાઈ હોય, બનવું શું પડે? ધીર. ધીર હર્ષ શોક જહાતી. પણ કેવી રીતે મુક્ત થાય છે ધીર પુરુષ? મત્વા. મત્વા શબ્દ તમે ભગવદ્ ગીતાનો પાઠ કરતા હો ને એકાદશીના દિવસે કે ક્યારેય પણ, તો જોજો ગીતામાં કેટલી વાર આ મત્વા, બુદ્ધવા, જ્ઞાત્વા એ લખજો. કેટલી વાર આવે છે, કેટલી વાર આવે છે. મત્વા એટલે શું અર્થ થાય ખબર છે? ગત્વા. ગત્વા એટલે જઈને. હું ત્યાં જઈને આ વ્યક્તિને મળી, ત્યાં જઈને મેં જોયું, ને એમ કશું કામ પતી ગયું છે. એટલે કે મત્વા એટલે કશું કામ પતી ગયું. એનો અર્થ શું થાય મત્વા? તો કે જાણવું, જાણીને. એટલા ધીર પુરુષ જાણીને મુક્ત થાય છે. શેમાંથી મુક્ત થાય છે? હર્ષ અને શોકમાંથી. એટલે કે ધીર પુરુષ જાણીને મોક્ષને પ્રાપ્ત કરે છે. હવે શું બાકી રહ્યું? કેવી રીતે જાણીને પણ આવી ગયું, કોણ જાણે છે પણ આવી ગયું. હવે શું બાકી રહ્યું? શું જાણીને. શું જાણીને મુક્ત થવું? તો બાકીના બધા શબ્દો છે ને એ એનું વિશેષણ છે. એને કહેવાય કર્મ. બીજી વખતે એક વચન. શું જાણીને. તમ. તમ મત્વા. તેને જાણીને. તેને એટલે કોને? પડોશીને, પેલા સગાને,
અમુક દેવી દેવતાને તમ એના બધા વિશેષણો છે. તમ દૂરદર્શમ. દૂરદર્શમ એટલે જે જાણવામાં અઘરામાં અઘરો વિષય છે, અતિ સૂક્ષ્મ છે એવા એને. ગૂઢમ જે અત્યંત રહસ્યમય છે એને. અનુપ્રવિષ્ટમ ગૂઢમ અનુપ્રવિષ્ટમ. ગુહાહિતમ ગુહામાં જે રહેલો છે, જે અત્યંત અઘરો છે જાણવામાં. ગૂઢમ અનુપ્રવિષ્ટમ એવી જગ્યાએ છુપાયેલો છે કે તમે શોધી શોધીને થાકી જાઓ, હાથમાં ના. આ આપણું બિગિનિંગ, સત્સંગની શરૂઆત કરીએ ને ત્યારે આ કથા હંમેશા કહેતા હોય. આમ તો આખી જિંદગી ચાલે આ કથા. કેમ તો કે આપણને હજી એ ક્લિક થતો નથી. કઈ કથા? તો એકવાર એક ચોર અને એક શેઠ બંને જણા યાત્રા કરતા હતા. ઋષિકેશ નહોતા જતા, ક્યાંક આમ આપણે વિલાસપુર ને કઈ બાજુ ગયા હતા ને અમરકંટક, એવી કોઈ લાંબી લાંબી યાત્રા જતા હશે, જ્યાં 2-2.5 દિવસની યાત્રા હશે. એ જમાનાની વાત છે. અને બંને જણા આમ સરસ સારા ફર્સ્ટ ક્લાસમાં કે કોઈ જગ્યાએ એવા કોચમાં ટિકિટ લઈને. હવે ચોરને પણ એ ત્યાં ટિકિટ લેવી પડી, આશ્ચર્ય છે કે ઘૂસ્યો હશે જે કંઈ. તો બંને જણા યાત્રા કરી રહ્યા છે. ચોર કેમ ત્યાં ગયો છે પાછળ પાછળ? ચોરનું શું પ્રયોજન હોય? આ શેઠ પૈસા લઈને જઈ રહ્યા છે એવી બાતમી એને મળી હોય એટલે ભાઈ પણ એની સાથે ટ્રાવેલ કરે છે. અને પેલા શેઠ છે થોડા થોડા સમય એના પૈસા ગણે, બધું બરાબર છે કે નહીં જોઈ લે, અને બાજુમાં રાખતા હશે. હવે પેલો કઈ લઈ ના શકે દિવસે તો, એટલે રાત પડી અને બંને જણા પોતાનું જે કંઈ વ્યવસ્થા કરવાની કરીને પછી સુવાની તૈયારી કરે છે. ચોર રાહ જોવે છે શાની? શેઠ ઊંઘી જાય એની. અને શેઠ ઊંઘી ગયા, આરામથી ઊંઘી ગયા, ઘસઘસાટ ઊંઘી ગયા, ઘસકો ના બોલાવે. અને પેલો માણસ શું કરે? ધીરે 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 બધો સામાન ફેંદવાનું શરૂ કરે. પૈસા ના મળ્યા, થાકી ગયો બિચારો. એને ક્યાં મૂક્યા હશે શેઠ? બહુ જ વિચાર્યું. અને શેઠ જાગે નહીં એવી રીતે એને બધો સામાન એનો ફેંક્યો, પણ એને પૈસા મળ્યા. સવાર પડી એટલે શેઠ પાછા પૈસા ગણવાનું શરૂ કરે. આ તો જબરું કહેવાય. આખો દિવસ બીજા દિવસે રાહ જોવી પડી, બીજા દિવસની રાત્રિ પડી. શેઠ વળી પાછા ઊંઘી ગયા અને વળી પાછો પેલો ચોર પૈસા ગણવા, અરે પૈસા શોધવાનું શરૂ કર્યું. સફળતા મળી નહીં. જ્યારે સવાર પડી અને હવે બંને જણાએ ઉતરી જ જવાનું છે, ચોરને ખબર છે કે હવે ગયું વાંચવાનું, એટલે પગે પડ્યો શેઠના કે હું મહાચોર છું, ગઠિયો છું, કબૂલ કરું છું, તમારી સાથે ટ્રાવેલ કરવાનું એક જ પ્રયોજન હતું, પણ મહેરબાની કરીને મને કહો કે તમે પૈસા ક્યાં મૂક્યા હતા? મને કહો. આટલું જાણો, કારણ કે મારા જીવનમાં મેં ક્યારેય નિષ્ફળતા મેળવી નથી. તમારી પાસે હું નિષ્ફળ ગયો એનું શું કારણ? શેઠ કહે છે કે ભાઈ તું સૂઈ ગયો હતો તો તારા ઓશિકા નીચે જ મેં મારા પૈસા મૂકેલા. શું કામ આવું કર્યું તું? મને ખબર હતી કે તું બધે શોધીશ, તારા તકિયા નીચે શોધવાનો નથી. એમ ભગવાને શું કર્યું છે? જે શાંતિ આપણે શોધીએ છીએ ને, જે આનંદ પ્રેમ શાંતિ શોધીએ છીએ ને, એવી જગ્યાએ સંતાડી મૂક્યા છે કે જ્યાં આપણે ક્યારેય જોવાના નથી, કોઈ જન્મમાં એ કામ કરવાના નથી. બધું કરીશું પણ આત્મામાં રસ લેવાના નથી. અને ભગવાને ક્યાં છુપાવીને રાખી છે શાંતિ? કઈ જગ્યાએ છુપાવીને રાખેલી છે? ભગવાન પોતે જ કઈ જગ્યાએ છુપાઈને બેઠો છે? આત્મરૂપે. ઉપદેશ શું છે? મહાવાક્ય શું છે? તત્વમસી. સમજાય છે ને? તત્વમસી એટલે શું? જે શાંતિ શું શોધે છે તારું સત્ય છે.
આપણને એમ કે તો કે ઉપનિષદ તો કે ગુરુઓ તો કે મારે આ જીવનમાં નહીં બધું કામ કરવાનું, તું ક્યારે કરીશ? મારી ફરજ નહીં બજાવવાની, નહીં કરવાનું બધું? કેટલા કામ છે મારા, આ કામ નહીં કરવાનું. તો પહેલાં મને ખાતરી થાય કે શાંતિ આત્માનું જ સ્વરૂપ છે. એટલી ખાતરી થાય, એટલું સમજાય, એટલી શ્રદ્ધા રહે, આવું થાય આપણી અંદર. એના માટે બહુ બધું પુણ્ય જોઈએ, બહુ બધું પુણ્ય જોઈએ. અને ભગવાનની કૃપા, ગુરુઓના આશીર્વાદ, માતા પિતાની કૃપા, એટલા માટે સત્કર્મ છે નિષ્કામ ભાવથી, જેથી મને આત્મજ્ઞાનમાં રસ પડે, ખરો વૈરાગ્ય જન્મે, અને એમ નક્કી થાય કે ના મને શાંતિ જ જોઈએ છે, શાંતિ જોઈએ જ છે, શાંતિ જ જોઈએ છે, અને આ જન્મમાં જ જોઈએ છે. આટલી તૈયારી જ્યારે થાય આપણી અંદર, આટલો નિશ્ચય થાય, એને મુમુક્ષુ કહેવાય, એને જિજ્ઞાસુ કહેવાય. પછી એના આત્મામાં જ રસ રહે. પછી બાકી બધું ભગવાન ઉપર પહેલેથી જ છોડતો આવ્યો છે કે નહીં. તમે જીવનમાં આગળ કેતે વધ્યા, ભગવાન ઉપર જ છોડતા છોડતા આગળ એનો ઉપયોગ કરવાનો. હવે એનો ઉપયોગ કરવાનો, ચિંતા નથી કરવાની. જેની પણ ચિંતા થતી હોય જે વિષયમાં, બધું કોને સોંપવાનું છે? ઈશ્વર. અને મારા જીવનમાં આ કામ તો થવું જ જોઈએ, આત્મ સ્વરૂપને જાણવું. પણ એ આત્મ સ્વરૂપ કેવું છે? એટલે આપણે આટલી કથા કરી. ગૂઢમ અનુપ્રવિષ્ટમ. ગૂઢમ અનુપ્રવિષ્ટમ એટલે રહસ્યમય જગ્યા છુપાયેલી છે, જેને શોધવો અત્યંત અઘરો છે. તમે મને કહો, એ સૌથી સરળ હોવું જોઈએ કે અઘરું હોવું જોઈએ? અરે વાહ, કેમ સરળ હોવું જોઈએ? આપણું જ સ્વરૂપ છે. તમે ગમે તેટલા મારા શત્રુ હો, મને મારું આત્મજ્ઞાન, આત્માનું દર્શન કરાવવામાં કઈ ઉપાધિ કરી શકો નહીં. લોકો જાત જાતનું કરતા હોય છે બીજાને ત્રાસ આપવા માટે, પણ આત્માને જાણવા માટે મને કોઈ અવરોધ ઉત્પન્ન કરી શકે નહીં. અને જે આત્માને જાણવા માટે જીવન જીવે છે ને, લોકો એને પડતા જ મૂકે, લોકોને પડતા જ મૂકે કે આની પાસેથી હવે કોઈ કશું કરવાનો અર્થ નથી. અને એ ભગવાનનો માણસ બની જાય, ભગવાનનો માણસ બની જાય. એમનું જીવન કોણ ચલાવે? ભગવાન ચલાવે. ભલે ને તમે ગૃહસ્થી હો, એવું નહીં કે સંન્યાસી બનવું પડે. ઘરમાં રહીને, સ્ત્રી રહીને પણ, સાસુ કે શું કહે સસરા કે દાદા દાદી જે પણ હો, તમારો માલિક કોણ બની જાય? ઈશ્વર. ખરા અર્થમાં માલિક હો, આમ તો બધા માલિક માલિક કરતા હોય. ગુહાહિતમ, ગહ્વરેષ્ઠમ, પુરાણમ, આ બધા વિશેષણો છે પછી આત્માના. પુરાણમ, પુરાણમ એટલે પુરાતન દેવ. હવે આપણે ગમે તેટલા દેવી દેવતાઓને માનતા હોઈએ, એટલે કહે ને કે ઉત્કૃષ્ટ પ્રકારના દેવી દેવતા, દેવાધિદેવ મહાદેવ. ખરેખર દેવાધિદેવ મહાદેવ એટલે કોણ? શિવોહમ શિવોહમ, મારા આત્માથી ભિન્ન નામ. એટલા પુરાતન. બીજા બધા દેવી દેવતાઓ છે ને, અમુક દેવી દેવતાઓ પૌરાણિક હોય, પુરાણોની કથા દ્વારા આપણા જીવનમાં આવ્યા હોય, પુરાણમાં જેનું વર્ણન હોય. જૂના દેવ શાસ્ત્રમાં, વેદમાં ક્યાંય એ બધાનું વર્ણન ના હોય. વેદમાં અગ્નિદેવની વાત થતી હોય, વરુણ દેવની વાત થતી હોય, વિષ્ણુ ભગવાન નારાયણની વાત થતી હોય. એમાં કૃષ્ણની વાત ના આવે, એમાં રામચંદ્રજીની વાત ના આવે. પછી પૌરાણિક દેવતા એટલે કૃષ્ણ ભગવાન, રામચંદ્ર, દેવીઓ, એ બધી વસ્તુ. અને અત્યારે સાંઈ બાબા મારા દેવતા. શ્રદ્ધા જોઈએ ને માણસને, એટલે ગમે ત્યાં શ્રદ્ધા મૂકી શકે, કઈ વાંધો નહીં. પણ કોઈ સાંઈ બાબાને માનતો હોય, કોઈ મેલડી માતાને માને ને, કોઈ સંતોષી માતા વચ્ચે કંઈક આવ્યા ને પાછા જતાય રહ્યા. એટલે જે જેની શ્રદ્ધા. આ તો ખાલી જાણવાનું છે. પુરાતન એટલે શું? આ બધા આવતા ગયા. પુરાતન એટલે આ આત્મા જે પહેલેથી જ છે, પહેલેથી જ છે. અને દેવ છે પાછું, દ્યોતરાજ, સ્વયં પ્રકાશ. આપણા અહંકારની વાત નથી. આપણો અહંકાર તો નકામો છે. અહંકારની પાછળ જે છે તે ચૈતન્ય, એને જાણવાનું છે. પુરાતન દેવ
એને જાણીને કેવી રીતે જાણવું? અધ્યાત્મ યોગાધિગમેન. આવા દેવને જાણીને. જો આજે બીજી વખત એક વચન છે ને, એ શબ્દો એક લાઈનમાં મૂકી દેવાના. તમ દૂરદર્શમ, પછી ગૂઢમ અનુપ્રવિષ્ટમ, એ આખો શબ્દ છે. પછી ગુહાહિતમ. ગુહાહિતમ એટલે ગુફામાં જે છે. હવે આપણે કઈ ગુફામાં જવાનું? બુદ્ધિમાં. બુદ્ધિ ગુફા છે ને, બુદ્ધિની અંદર જ હું ના રૂપમાં જે અભિવ્યક્ત થાય છે એને કઈ ગુહાહિતમ, ગહ્વરેષ્ઠમ, પુરાણમ. આ બધા આત્માના વિશેષણ છે. ગહન, અત્યંત ગહન સ્થાનમાં, એટલે કે જેને શોધી ના શકાય એવા રહસ્યમય સ્થાનમાં રહેવાવાળા, આવી રહસ્યમય ગુફામાં રહેવાવાળા એને કહેવાય ગહ્વરેષ્ઠમ ગુરાહિતમ. કેવી રીતે જાણવાની રીત છે? રીત તો કઈ પડે ને. તમે સ્થાન તો બતાવ્યું, બધું કહો. જાણવાની રીત કઈ છે? અધ્યાત્મ યોગ અધિગમેન મત્વા. મત્વા એટલે જાણો, રીત છે. પણ કેવી રીતે જણાય? અધ્યાત્મ યોગ અધિગમેન, અધ્યાત્મ યોગ દ્વારા. અધ્યાત્મ યોગ એટલે શું? બધું ભાષ્યકાર સમજાવશે. આપણે બધું ભાષ્ય જોવાના નથી. તમ પુરાણમ પુરાતનમ, હું ભાષ્ય વાંચું છું. અધ્યાત્માધિયોગે, અધ્યાત્મ યોગાધિગમેન એટલે શું? એનો અર્થ શું થાય એ સમજાવે છે. અધ્યાત્મ યોગાધિગમ એટલે શું? વિષયેભ્યઃ પ્રતિસંવૃત્ય ચેતસઃ આત્મની સમાધાનમ અધ્યાત્મ યોગ. અધ્યાત્મ યોગની વ્યાખ્યા કરી. અધ્યાત્મ યોગ એટલે શું? તો કે પહેલા તો કામ શું કરવાનું છે? આપણી પાસે જે સાધન છે, ભગવાને જે આપણને શરીર આપ્યું છે અને જેની મદદથી આપણે જીવન જીવીએ છીએ. અમારી પાસે આ જ્ઞાનેન્દ્રિયો ના હોય તો હું જીવન જીવી શકું? કર્મેન્દ્રિયો ના હોય તો જીવન જીવી શકું? અંતઃકરણ ના હોય તો જીવન જીવી શકું? શરીર ના હોય તો પણ કશું કરી શકાય નહીં. હવે આ બધા દ્વારા હું કરું છું શું? જગતના વિષયોનો ઉપયોગ. સવારથી સાંજ સુધી આ જ કામ ચાલે છે. કર્મેન્દ્રિયોનો ઉપયોગ જગત માટે, જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ જગત માટે, અંતઃકરણનો ઉપયોગ જગત માટે. રોજ રોજ ઈચ્છા શેની જન્મે છે? આત્માની ઈચ્છા જન્મે છે. શેની જન્મે? જગતના વિષયો. પ્રયત્ન શેના માટે થાય છે? બધા કર્મો શેના માટે થાય? એના માટે. આ બધાને ધીરે ધીરે, આખા સમૂહને ધીરે ધીરે હું મારી તરફ લઈ આવું. એટલે કે ઇન્દ્રિયોને કેળવવી પડે કે નહીં? માંડ આપણે આ કરવા બેઠા હોય તો ફોનની રિંગ વાગી જ છે, અથવા તો કંઈક બધું યાદ આવ્યું જ છે, અથવા મારે પહેલી જગ્યાએ જવાનું, ફલાણી જગ્યાએ જવાનું. શું કરીએ? ધ્યેય બનાવીએ છીએ ને, આજે અહીં જવું છે, કાલે અહીં જવું છે, આજે આને મળવાનું છે, આજે આ કામ કરવાનું છે, આજે આ ભોજન બનાવવાનું. અને ચલો એનો વાંધો નથી, વ્યવહાર કરવાનો કરી, પણ રાત દિવસ એનું ચિંતન ચાલે પાછું. આસક્તિ હોય, ઈચ્છા હોય, એટલે બધા ભેગા થઈને મને કઈ તરફ લઈ જાય છે? આત્માથી વિરુદ્ધ દિશામાં. હવે જ્યારે ખબર પડી કે જે મને શાંતિ જોઈએ છે એ તો અંદર છે, જે સુખ જોઈએ છે તો અંદર છે, અને કોની મદદથી મેળવવાનું છે? લોકોની મદદ છે, મારી મદદ. એટલે આ બધાની માલિક હું છું. જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ. તો ધીરે ધીરે બધાને વિષયોમાંથી પાછા વાળીને કઈ બાજુ લેવાના છે? આત્મ તરફ. અંતર્મુખ બનવું. નામ જ વૈરાગ્ય. અંતર્મુખ બનવું, શ્રવણ મનન કરવું, સત્સંગ કરવો, રસપૂર્વક બધું શીખતા રહેવું, એને કહેવાય અધ્યાત્મ યોગ. એમ કરતા કરતા આપણે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.